મને તો જેમ વર્ષો વર્ષ જે આપણે વાવી ને એને કરતા રિઝલ્ટ મને સારું દેખાય છે, વધારે સારું દેખાય છે. એટલે ટૂંકમાં તમે જે આ વપરાશ કર્યો છે એના પછી તમને પસ્તાવો નથી થયો ને? પસ્તાવો નથી. અમુક નું આમ થાય છે કે થોડાક ઓછા હોવાઈ ગયા. આ બધું વાવી દીધું સારું હતું. ભાઈ વિશ્વાસનું બીજું નામ એટલે અક્ષા ફર્ટિલાઇઝર કંપની. જય જવાન જય કિસાન. ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં હું રોહિત પ્રજાપતિ આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરીથી જ ભરતભાઈની સાથે છે. આપણે એક વિડીયો આગળ જોયો જે આપણે એમના જીરુનો પાકનો બનાવ્યો હતો, અને ત્યારે એ વિડીયોમાં આપણે કીધું હતું કે આપણે એમના ઘઉંનું પણ વાવેતર છે. તો અત્યારે આપણે એ ઘઉંના વાવેતરમાં જ ઊભા છીએ. અને જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોતા હોય તો આપણે ભરતભાઈનો થોડો પેલા પરિચય લઈ લઈએ, પછી આપણા વિડીયોની આગળ શરૂઆત આપણે વધારીએ. ભરતભાઈ, તમારું આખું નામ, ગામ, તાલુકો અને જિલ્લો? મારું નામ ભરતભાઈ દાહભાઈ કુકડિયા, ગામ બરવાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. અચ્છા. હવે ભરતભાઈ, આપણે જીરુનો વિડીયો આપણે બનાવ્યો છે એક, બરાબર? તમે જે જીરુના પાકમાં વપરાશ જે ખાતરનો કર્યો એ બધી માહિતી આપણે વિડીયોમાં આપી છે. જે મિત્રો એ વિડીયો ન જોયો હોય તો જરૂરથી એ વિડીયો પહેલા તમે આપણે લિસ્ટમાં જોઈ લેજો, એ આવી જ ગયો છે વિડીયો. અને અત્યારે જે આપણે ઊભા છીએ એ આપણે ઘઉંના પાકમાં ઊભા છીએ. તો હવે તમે આ ઘઉંનો જે પાક છે ભરતભાઈ, એમાં કયા ખાતરનો વપરાશ પાયામાં કર્યો છે, પછી આગળ શું શું ડોઝ આપ્યા છે, એની વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. અને આપણા જે ખેડૂત મિત્રો અત્યારે આપણા વિડીયોને જોઈ રહ્યા છીએ એમને યોગ્ય માર્ગદર્શન વિડીયો થકી મળે એવી આપણે આશા સાથે આ વિડીયોને આગળ વધારીએ. તો હવે તમે પાયામાં ઘઉંના અંદર શું આપ્યું છે, ખાતર કયા આપ્યા છે અને કઈ કંપનીના આપ્યા છે? ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીનું ખાતર આમાં પાયાનું આપણે આપ્યું છે. જીરામાં જે આપ્યું ને એનું ઈ જ આમાં આપ્યું. જીરામાં તમે પાયામાં 12-32-6 અને માઇકોરાજા બેક્ટેરિયા આપ્યા હતા આપણે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના. એ જ વસ્તુ તમે આમાં પણ આપી? હા, પાયામાં ઈ જ આપ્યું છે આમ. બરાબર છે. અને અત્યારે આપણે આ ઘઉં કેટલા દિવસના થયા છે? અત્યારે આ ઘઉં હાલ 69 દિવસના થયા છે. 69 દિવસ. રાઈટ. એમને તો પાક્કું યાદ છે તારીખ. કેમ કે નહીં તો એમ કે ભાઈ 40 દિન થયા, 50 દિન થયા, 70 દિન થયા, એમ નહીં. 69 દિવસના છે. 3 જાન્યુઆરી હે ને? હા, એટલે રાઈટ 69 દિવસ પાકા થયા. હા ભાઈ, આજે 3/1/2026 નો દિવસ છે અમે જે આ વિડીયો ઉતારીએ છીએ. અને ઘઉં તમારા સરસ અત્યારના પ્રમાણમાં દેખાય છે. તો પેલા તો હું તમને એ વાત કહું કે તમે આ જે વપરાશ કર્યો છે ખાતરનો, એમાં તમને યોગ્ય પરિણામ મળ્યું છે, સંતોષકારક? અરે યોગ્ય પરિણામ 100%. સરસ. અને ઘણા લોકો એવું પણ કેતા હોય છે કે ભાઈ આપણે ડીએપી જ વાપરવું જોઈએ, બરાબર? આપણે કોઈ ખાતરનો વિરોધ કરતા નથી. આપણે એ જ કહેવા માંગીએ છીએ કે જરૂરી છે અને ઓછા ખર્ચમાં જો આપણે વધારે ઉત્પાદન લઈ શકતા હોઈએ તો આપણે વધારે પડતા ખર્ચમાં જવાની જરૂર નથી. અત્યારે સમજો કે આપણે 12-32-6 જે તમે લીધું છે તો તમને 12-32-16 કરતા 400-500 રૂપિયા એનો ભાવ નીચો હશે. તો આટલા રૂપિયામાં જે બચ્યા છે એનું તમે માઇકોરાજા બેક્ટેરિયા પણ લઈ શકો છો. અને એ જે એક થેલીના ખર્ચમાં તમે આ બે વસ્તુ એક સાથે મિશ્રણ કરીને પણ આપી શકો છો. અને જે તમે સમજો કે ભાઈ ઘણા લોકોએ ડીએપી કે બીજા કોઈ ખાતરનો વપરાશ કર્યો હોય છે, એની સામે તમારા ઘઉં અત્યારે તમને કેવા લાગે છે? મને તો જેમ વર્ષો વર્ષ જે આપણે વાવી ને એને કરતા રિઝલ્ટ મને સારું દેખાય છે, વધારે સારું દેખાય છે. એટલે ટૂંકમાં તમે જે આ વપરાશ કર્યો છે એના પછી તમને પસ્તાવો નથી થયો? પસ્તાવો નથી. અમુક નું આમ થાય છે કે થોડાક ઓછા હોવાઈ ગયા. આ બધું વાવી દીધું સારું હતું. જો મિત્રો, આ ખેડૂતના મોઢાની વાત તમે સાંભળો કે ભાઈ જે અત્યારે પાકમાં એમણે આપ્યું છે આપણા ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરના ખાતરનો વપરાશ કર્યો છે, એમને એવું થાય છે કે ભાઈ મેં વધારે વાવેતર શું કામ ન કર્યું, કે આટલું સરસ એમને આમાં પરિણામ મળ્યું છે. હવે ઘઉંની અંદર આપણે પાયામાં તમે 12-32-6 અને માઇકોરાજા બેક્ટેરિયા આપ્યા છે, એના પછી તમે આમાં શું ડોઝ આપ્યા છે? એના પછી પિયતમાં આપણે ઝીંક ને ઓલું મેગ્નેશિયમ. હા, ઝીંક 11 આપણે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર એનું જ છે, બધું એનું જ વાપર્યું છે ને? બીજું ખાતર જ નથી વાપરતું. બરાબર. જો કમાલ છે ભાઈ, આ વિશ્વાસ. બરાબર. હમણાં આપણે વાત કરી હતી આગળના વિડીયો એમ કે ભાઈ વિશ્વાસનું બીજું નામ એટલે અક્ષા ફર્ટિલાઇઝર કંપની. હવે જે તમે ઉપરથી વપરાશ પછી કઈ સ્પ્રે નો કર્યો છે? સ્પ્રે આમાં 052-34 નો છંટકાવ એનો સ્પ્રે ઉપરથી કર્યો છે. અને જે તમે કીધું કે પિયતમાં આપણે ઝીંક 11 આપ્યું છે, નોર્મલ ગ્રેડ નંબર 5, અને મેગ્નેશિયમ સલ્ફેટ, એ બંને મિશ્રણ કરીને પિયતમાં જવા દીધું છે. બરાબર છે. અને અત્યારે જે આપણે ઘઉંની અંદર ઉભા છીએ,
ભાઈ હમણાં જો દવા છાંટતા હતા, આ હા તમારો છોકરો છે, હા, એ મારો જ બરાબર છોકરો. છે ને? બરાબર છે ને તારા પપ્પા બરાબર? હા ભાઈ એમનું કેવું છે કે પપ્પા સાચા માર્ગે છે, કેમ કે હવે આપણે સમજો કે હા નવી પેઢી નહીં પેઢી. બરાબર એને યોગ્ય રસ્તો બતાવો બતાવો એ એ તમારું કામ છે, આપણી ફરજ છે ને. બરાબર? એટલે તમે જે રસ્તે અત્યારે ચડ્યા છો ને એ રસ્તો યોગ્ય છે, યોગ્ય છે. અને છોકરો એમ કે છે કે ના ખરેખર સાચા રસ્તે છે. હા એટલે આવતી પેઢીને પણ એ સમજવું જોશે કે ભાઈ મોંઘા અને વધારે પડતા ખર્ચાળ ખાતરમાંથી બહાર નીકળો અને યોગ્ય માવજત પાકને ઓછા ખર્ચમાં થતી હોય એ રસ્તે હા. આગળ વધો. હવે તમે અત્યારે જે રવિ સિઝનમાં જે આપણે અત્યારે પાકમાં ખાતરનો વપરાશ ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરનો કર્યો છે, તો તમે ખરીફ સિઝન જે આપણી હતી એમાં મગફળી કે કપાસનું કઈ વાવેતર તમારે શેનું હતું વાવેતર? એમાં મગફળીનું વાવેતર હતું. મગફળીનું વાવેતર. એમાં તમે શેનો ઉપયોગ કર્યો? એમાં પાયામાં એની જે આપણે કીટ આવે ને એ વાપરી. કિસાન સાથી 50 કિલોની કીટ. 50 કિલો ને જો મને ઈ યાદ રહી ગયું હતું. હા 50 કિલો 50 કિલોની કીટ એમાં વપરાશ કર્યો હતો, બરાબર? એમાં કેવું રિઝલ્ટ તમને મળ્યું હતું? એમાં આપણને આ જે વર્ષની સરખામણીએ જે ઉતારો મળવો જોઈએ ને એ બધાને નથી મળ્યો. હા વરસાદ વધારે આવી ગયા અને નુકસાની એની સામે આપણને વળતર એમાં મળી રહ્યું. તો પણ હા કે ભાઈ નુકસાનીનું વર્ષ હતું છતાં પણ તમને છતાં સારું વળતર મળ્યું. ઉત્પાદન આપણને એમાં તો માંડીમાં સારું મળી ગયું. બરાબર, ખૂબ સરસ. અને તમે બીજા ખેડૂત મિત્રોને કહી શકો કે ભાઈ ગુજરાત અક્ષા અરે 100% હું તો ઘણા મિત્રોને કહું ભાઈ આપણે હવે પાછા વળો થોડાક આ બધે કેમિકલ ને બધા ખાતરો વાપરવી છે ડીએપી યુરિયામાંથી, એટલે એકદમ કે પાદરા બ્રેક મારીએ તો નથી આવી. ધીમે ધીમે બદલાવ કરતા રહ્યો તો થોડો ખર્ચમાં બદલાવ રહે અને ઉત્પાદનમાં થોડો તમને ફાયદો રહે. સાચી વાત છે. અને તમે જસદણ થી કઈ જગ્યાએથી ખાતરની ખરીદી કરો છો? જસદણ થી આપણે ગુરુકૃપા, કેમ કે આ વિડીયોમાં મેં ફરીથી એમને પૂછ્યું, કેમ કે અમે જીરુના વિડીયોમાં તો ઓલરેડી પૂછ્યું જ છે, છતાં જે મિત્રો આ પહેલી વાર વિડીયો જોતા હોય એને પણ માહિતી મળે. ગુરુકૃપા ફર્ટિલાઇઝર જસદણ, બરાબર છે? લક્ષ્મણભાઈ ની આ બેસે છે, બરાબર છે? અને હવે લક્ષ્મણભાઈ નું કામ તો તમે ગયા વિડીયોમાં કીધું છે કે સરસ છે, આ વિડીયોમાં પણ થોડુંક કહી દો. લક્ષ્મણભાઈ ના સાથ ને સહકાર થી તો અમે બધો ઉપયોગ કરી છે ને આ બધું અમે ઉત્પાદનમાં થોડોક લાભ મેળવી શક્યું. નકર તો ખર્ચામાં જઈએ એમ હતા, પણ હવે થોડાક આમ પાછા વળ્યા થોડા એમ. નકર અમે કોઈનું માન્યું જ નહીં. ખેડૂત થોડા કોઈનું માને, પણ એક ખેડૂત ને રિઝલ્ટ આવે ને પછી બીજો ખેડૂત જોઈને માને કે ભાઈ આ ભાઈ ઉપયોગ કર્યો તો આને થોડુંક ઉત્પાદનમાં થોડુંક લાભ છે, એટલે મારે થોડુંક પાછું નબળું રહ્યું. પણ એ પછી પાછો વળે. અને બીજું કે લાસ્ટમાં હું તમને એક પ્રશ્ન એ પૂછું છું કે ભાઈ તમે માની શકો છો કે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર ખરેખર ખેડૂત લક્ષી કંપની છે? અરે 100% 100%. ચાલો હવે બસ જો આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ છીએ આજના વિડીયોમાં તમને ખૂબ જાણકારી વ્યવસ્થિત મળી હશે. બસ આવી રીતે નવા વિડીયોમાં જલ્દી પાછા આપણે ફરીથી મળશું. ત્યાં સુધી હું મારી વાણીને વિરામ આપું છું. જય જવાન, જય કિસાન.